જય શ્રી રામ મિત્રો. હવે આજે બપોરે લગભગ 1 વાગ્યાના સમયે મેં એક આજ વિડીયો ચડાવેલો હતો અને જે વાત કરી કે અમારે જે રામદીપીનું પાત્ર લે છે એવા અમારા ધીરાભાઈ જે આજે કાલે ગુમ થયેલા હતા અને પાછો એ વિડીયો મેં ડિલીટ પણ કરી દીધો કારણ કે અમને આજે સવારે પાછા લગભગ 2 વાગે અમને મળી ગયા અને આ મારી બાજુમાં બેઠા છે. એટલે હવે મારા વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ છે, ઘણા મિત્રોના મને ફોન આવતા હતા કે રામદીપીર નું પાત્ર લઈ ભાઈનો અમને ફોટો મૂકો, ઘણા એમ કહેતા હતા કે અમને વાત કરાવો, તો હું ડાયરેક્ટલી સોશિયલ મીડિયાના માધ્યમથી સીધો આ વિડીયો ચડાવું છું. અને હવે આ મુખ્ય વિડીયો બનાવવાનો મારો મુખ્ય હેતુ એ છે કે માણસને સમય ક્યારેક ક્યારેક એવો આવે છે ને કે જે ડાયો માણસ હોય ને એ પણ ક્યારેક ક્યારેક એવું ખરાબ કરી દેતો. અને હકીકત વાત એ છે કે આ ભાઈ એવું વિચારીને ઘરથી નીકળ્યા હતા અને રામદેવીર શું કરે ને, જે 2021થી જે સેવા આપી છે ને મંડળ રમીને અમે, અને 21 પછી અત્યારે 5-6 વર્ષથી, અને રામદેવજીની ભક્તિ તમે કરી હોય ને ત્યારે એ તમારી યારે તમને શું દિશા બતાવે ને એ કદાચ એ જ જાણતા હશે. કારણ કે એ ભાઈ કઈ દિશામાં નીકળ્યા હતા અને કઈ દિશામાં રામદેવજી એમને ખેંચી ગયા એ તો અલગ ધણી જાણતો હોય અને એ જ જાણતો હોય. કારણ કે એ લોકોને એક અમારા જે ધીરાભાઈ છે એમને એક એવી બાધા છે કે એનું જે કામ એનું પર્સનલી કામ હશે એ સફળ ન થાય ત્યાં સુધી હું રણુજા નહીં જાઉં એમ. પણ બાબાએ એવી તો લીલા કરી એમની સાથે કે એણે કરવા શું જતા હતા અને અમને ખેંચીને રણુજા તરફ લઈ ગયા. અને આજે અમને 2 વાગે તે થરાદથી મળ્યા અને કોઈ પણ એમની પાસે નહોતો મોબાઈલ કે નહીં કાંઈ, બિલકુલ આધાર સિવાય કોઈ પણ આધાર નહોતો. તે છતાં અમે આજે એમને ગોતી લીધા જઈને થરાદથી, અને એ પણ બાબાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે લોકો કહેતા હોય ને કે બાબો શું કરે, આવું કાર્ય કરતા હોય છે, એટલે કોઈને અવિશ્વાસ આવે ને તો એકવાર મારો વિડીયો જોઈ લેજો. અને એથી વધારે જાણવું હોય ને તો એકવાર મારો કોન્ટેક્ટ કરજો. જય રામદીપીર, જય લખણી, જય શ્રી રામ.